મારું નામ હેમંતભાઈ જામજીભાઈ ગજેરા, સુખપુરના અમે ખેડૂત છીએ. આજે સુખપુર, ચોકલી, બામણગામ ને વડાના ખેડૂત ખાતેદારો આજે ભેગા થઈ અને કલેક્ટર સાહેબને બોગસ મંડળી બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આપેલા અમે એક સુખપુરના ખેડૂતે આવેદનપત્ર કલેક્ટરને આપેલું, એનું રિવ્યુ લીધું કે અમે જે આ બાબતે આવેદન આપ્યું હતું એની શું કાર્યવાહી કરી, અને આજનું આવેદન કે 4 બોગસ મંડળી અમારા ગામમાં નોંધાઈ ગયેલી છે. એમાં 101 સભ્ય છે. 101 માંથી 99 સભાસદોને ખબર નથી કે આ મંડળી અહીંયા ચાલુ છે. એની માટે આજ 2019 થી જેટલા વહીવટ થયા છે, શું થયું છે શું નહીં, કોઈ સભાસદને ખબર નથી. મારું નામ શૈલેષભાઈ શંભુભાઈ ગજેરા છે. અમારું ચોકલી ગામ મને ખબર નથી. ભારત સહકારી મંડળી એવી સુખપુરમાં ડમી સહકારી બની અને મારા ફાધરને 19માં સભ્યપદ બનાવી અને એને નામે એને સભાસદ બનાવેલ છે. જે તે સમયે મારા ફાધર બેડલેસ હોય, ડેથ થઈ ગયું છે, તો એનું નામ એમને બોલે છે કે આ સિવાય આ વસ્તુ ઉપર મારા સરકારશ્રીને એટલું કહેવાનું છે કે અમારો દસ્તાવેજ, જમીનનો દસ્તાવેજ એટલે કે હાથબાર, જો એ હાથબાર અમારો સેફ ન રહેતો હોય તો આ દુનિયામાં દેશમાં માણસ કેમ ભારતમાં સેફ રહે? અમારે ખાવું શું? આવી રીતે જો અમારો દસ્તાવેજ ચોરી અને જ્યાં આવે ત્યાં જો આ ફોડ લોકો ઉપયોગ કરી અને અમારી માથે બોજો આવશે તો આનો જવાબદાર કોણ રહે? આ બોજાના રૂપે જુનાગઢ તાલુકાના વાંદરવડ ગામે 1.5 કરોડ રૂપિયા ઉપરી ગયેલ છે. 10-10 લાખ રૂપિયા તો ખેડૂતને આવી ગયેલ છે. આ વસ્તુ આગળ જતા હું ક્યાં અમારી હાથબાર ગઈ છે શું છે એનું સરકાર ખુલાસો કરે. એને આ તાત્કાલિક આમાં પગલાં ભરે. તપાસનો વિષય નથી. આમાં અહીંથી ફોડ બંધ કરી અને ખેડૂતને નોંધ્યું કે અથવા સભ્યપદ રદ કરી અને સહકારીનું પૂરેપૂરું નિવારણ કરી અમને તાત્કાલિક જવાબ આપો. નકર અમારે ગાંધી સિદ્ધિ માર્ગે જવું, સ્વર્ગમાં જવું કે ક્યાં જવું? અમારો તમે મીડિયા અને સરકાર અમારા ભગવાન છે, ઉપર એક ભગવાન છે. અમારે ખેડૂત જવું ક્યાં? તમે કયો એમ કરી અમને, અથવા સોસાયટી નોટ આપી દો. અમારે ડીઝલની લાઈનમાં ઉપર રહેવું, ઘઉં વેચવા જઈએ તો 400 રૂપિયા, અમારે હાથબાર કોક ચોરી લે તો અમને પ્રાઇવેટ બેંકમાં લોકરમાં જો કાંઈ વકીલી ન હલતી હોય તો અમારો ડોક્યુમેન્ટ, સરકારી દસ્તાવેજ કચેરીમાંથી અમારો દસ્તાવેજ ચોરાઈ કેમ જાય છે? હું એ વિષય કહું છું. આને માટે સરકાર જવાબદાર છે. પેલું કહું છું કે અમારો દસ્તાવેજ ચોરાણો એટલે આ થયું છે ને, તો તમારે આનું જવાબદાર કોણ બનશે? ભવિષ્યમાં આવું કઈ થાય, આ મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એની મરણ નોંધ છે, સાંભળો બરોબર. આમાં કઈ થયું હોય છે એનો આનો અહેવાલ નથી, વાર્ષિક અહેવાલ નથી, ટ્રાન્ઝેક્શન નથી, કોઈ સભાસદ નથી, કઈ મીટિંગ નથી બોલાવેલ. આ બધું થાય છે હું આ દેશમાં? કોણ ધ્યાન રાખે છે? કૃષિ પ્રધાન દેશ છે.